સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો। પોશીના, હિંમતનગર, પ્રાંતિજ, તલોદ, ખેડબ્રહ્મામાં વરસાદ પડ્યો। સવારે 4 થી 6 વાગ્યા સુધી 5 તાલુકામાં વરસાદી માહોલ જામ્યો। પ્રાંતિજમાં 1 ઇંચ, તલોદમાં 2 ઇંચ વરસાદ નોંધાયો। ખેડબ્રહ્મા તાલુકામાં અડધા ઇંચ જેટલો વરસાદ પડ્યો। 2 દિવસથી સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે। સાબરકાંઠાના પોશીના, હિંમતનગર, પ્રાંતિજ, તલોદ, ખેડબ્રહ્મામાં વરસાદ પડ્યો। સવારે 4 થી 6 વાગ્યા સુધીમાં 5 જેટલા તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે। ત્યારે પ્રાંતિજમાં 1 ઇંચ, તલોદમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। ખેડબ્રહ્મા તાલુકામાં અડધા ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। 2 દિવસથી સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી। 3 જેટલી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે અને આગાહી અનુસાર સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે। સાબરકાંઠાના પોશીના, હિંમતનગર, પ્રાંતિજ, તલોદ, ખેડબ્રહ્મામાં વરસાદ પડ્યો છે। આ વખતે ઉત્તર ગુજરાતમાં નહિવત એવો વરસાદ પડ્યો અને હવે ત્રીજા રાઉન્ડમાં આ ઉત્તર ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં સામેલાધાર વરસાદ પડી રહ્યો છે। ત્યારે સવારે 4 થી 6 વાગ્યા સુધીમાં 5 જેટલા તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે। પ્રાંતિજમાં 1 ઇંચ, તલોદમાં 2 ઇંચ વરસાદ નોંધાયો। ખેડબ્રહ્મા તાલુકામાં અડધા ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। 2 દિવસથી સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। ઉત્તર ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે। આ વખતે 76% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે સિઝનનો અને આ વખતે ચોમાસું ખૂબ સારું એવું રહેવાનું છે। એ પ્રકારની આગાહી હવામાન ખાતા દ્વારા અને હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે। ત્યારે આ વખતના વરસાદને કારણે ઉત્તર ગુજરાતના ખેડૂતોમાં અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ડાંગર સહિતના પાકને નવજીવન મળ્યું છે। સાબરકાંઠાના આ દ્રશ્યો છે। ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી ચૂકેલી છે। વાહન ચાલકો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે। ટ્રાફિક જામના દ્રશ્યો પણ સાબરકાંઠાના ઘણા બધા વિસ્તારોમાંથી જોવા મળી રહ્યા છે। સંવાદદાતા સંદીપ ફોન લાઈન પર જોડાયેલા છે। સંદીપ, સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે, કેવો માહોલ? સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે ને જેને લઈને ખાસ કરીને જે 5 તાલુકામાં છે તેમાં જે વરસાદ છે તે મેઘમહેર થઈ છે। હાલની વાત કરવામાં આવે તો હિંમતનગર, પોશીના અને પ્રાંતિજ, તલોદમાં મેઘમહેર થઈ છે ને છેલ્લા 24 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ પ્રાંતિજ અને તલોદમાં નોંધાયો છે। જેને લઈને હાલ તો જે પોશીના છે, વિજયનગર છે અને ખેડબ્રહ્મા છે તેમાં સામાન્ય વરસાદ નોંધાયો છે। હાલ હિંમતનગર નેશનલ હાઈવેમાં જે પાણી છે તે ભરાયા છે ને જેને લઈને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે અને નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલને પગલે સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે અને જેને લઈને ખેતી જે રવિ સિઝન પાક છે જેમાં મકાઈ છે, મગફળી છે સહિતના પાકોને છે તેમાં જીવતદાન મળ્યું છે અને હાલ સારા વરસાદને પગલે ખેતી લાયક વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જી સંદીપ, આભાર તમામ વિગતો માટે।